કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું અર્થવિદ્યા એજ્યુકેશનમાં. મિત્રો, તમે બધા જાણતા જ હશો કે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે. ઘણા બધા મિત્રોના મેસેજ આવતા કે મેઇન્સ માટે કંઈક કરો, મેઇન્સ માટે કંઈક કરો, અને આપણું એક વીક પૂરું થયું. આપણો આ વીકનો ટોપિક હતો ફાઇનાન્શિયલ એકાઉન્ટ. તો મિત્રો, ઘણા બધા આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યા, તમને તમારા ડાઉટ્સ સોલ્વ કર્યા, અને બધાના જેટલા પણ મિત્રોએ ક્વેશ્ચન લખીને મૂક્યા, આન્સર લખીને મૂક્યા હતા, તમામને ચેક કરવામાં આવ્યા છે. અને ઘણા બધા મિત્રોના મેસેજ હતા કે આમાં કન્ફ્યુઝન થાય, આમાં કન્ફ્યુઝન થાય. એ માટે આપણે સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં લઈને આવ્યા છીએ. તો મિત્રો, ચલો વધુ ટાઈમ ના બગાડતા વિડીયો શરૂ કરીએ. ઓકે, જો મિત્રો, તમે બધા જાણો છો કે ફાઇનાન્શિયલ એકાઉન્ટની વાત આવે ત્યારે સૌથી વધારે આમનોંધ પૂછાય છે. અને આમનોંધમાં કેવું છે, જેની માસ્ટરી હોય ને એને સરળ રીતે આવડી જાય. પણ જે લોકોને આમનોંધમાં પ્રોબ્લેમ થાય છે એમના માટે આમનોંધ અઘરું પડે છે. તો આપણે એના માટે આજે બીજા કોઈ ક્વેશ્ચનની અંદર નથી લીધું, પણ આમનોંધની અંદર સ્પેશિયલ થોડીક તમને થિયરી રીતે સમજાવું તો તમને ઇઝી પડે. ચલો, ઓકે. જો આમનોંધ લખવા માટે છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ 3 બાબતો: ખાતાના પ્રકારો અને નિયમો, વ્યવહારની ઓળખ, અને આ વટાવવાળો. આ વટાવવાળું કેવું છે ખબર છે? એ કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે કે ઘણા બધાને કન્ફ્યુઝન થતું હોય છે એ માટે. ચલો, પણ મેઇન કહેવાય ને તો આ મોસ્ટ આઈએમપી. તમને ખાતાના પ્રકારો અને તેના નિયમોમાં આઈડિયા આવી જાય તો તમે સરળ રીતે સમજી શકો. આપણે બધા જાણીએ છીએ કે ખાતાના 3 પ્રકાર છે: વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. તો એની અંદર છે ને મિત્રો, એક વસ્તુ યાદ રાખવાની છે. જ્યારે કોઈ પણ વ્યવહારમાં વ્યક્તિનો ઉલ્લેખ હોય, જો એ વ્યક્તિ લાભ લેનાર હોય તો એના ખાતે ઉધાર થાય, અને એ લાભ આપનાર હોય તો તેના ખાતે જમા થાય. સિમ્પલ રૂલ્સ છે. લાભ લેનાર ખાતે ઉધાર કરો અને લાભ આપનાર ખાતે જમા કરો. એવી જ રીતે જ્યારે માલ મિલકતની વાત હોય કે કોઈ પણ મિલકત, જમીન, મકાન, ફર્નિચર, બધું એ મિલકતોમાં આવે. માલમાં તો કે જે આપણે ખરીદીને કોઈ માલ ધંધામાં વેચાણ કરવા માટે જે માલ ખરીદીએ એ બધું માલમાં આવે. તો માલમાં કેવું છે કે આવે તો ઉધાર અને જાય તો જમા. આવે તો ઉધાર અને જાય તો જમા, એ આપણો બેઝિક રૂલ છે અને બધા કોમર્સ વાળા જાણતા જ હશે. ડન. એવી જ રીતે ઉપજ ખર્ચની વાત કરીએ તો ઉપજ ખર્ચમાં કેવું કે ઉધારમાં શું થશે તો કે ભાઈ ખર્ચ અને નુકસાન. કોઈ પણ ધંધા માટે જે ખર્ચ કરીએ એ, અથવા કોઈ ધંધામાં આકસ્મિક રીતે નુકસાન થાય, એ બંને શામાં આવશે? ઉધાર. અને એની જ સામે જમામાં જોઈએ તો કોઈ પણ આવક, ઉપજમાં આવકમાં કઈ કહી શકાય તો કે ભાઈ કોઈ આપણને મળેલું કમિશન હોય. ડન છે ને? એ બધું ક્યાં થશે? જમા બાજુ. આ 3 કોન્સેપ્ટ તમને ક્લિયર હશે ને તો આમનોંધમાં ઇસ્યુ નહીં આવે. ખાલી તમારે જોવાનું કે કોઈ પણ વ્યવહાર આપેલો હોય તો વ્યવહારમાં કયું ખાતું સંકળાયેલું છે. કોઈ વ્યક્તિનો ઉલ્લેખ હોય તો એની અંદર વ્યક્તિ ખાતું સંકળાયેલું હશે. કોઈ પણ માલ કે મિલકતનો વ્યવહાર હોય તો એની અંદર માલ કે મિલકતનું ખાતું સંકળાયેલું હશે. અને કોઈ પણ ખર્ચ કે ઉપજની વાત હોય તો ઉપજ ખર્ચનું ખાતું સંકળાયેલું હશે. આ વધુ સમય તમારો આમાં નથી બગાડવો. આ એકવાર જોઈ લેજો. ઓકે, ચલો ડન. હવે વ્યવહારની ઓળખ. વ્યવહારની ઓળખ એટલે કેવી મિત્રો કે ઘણી જગ્યાએ એવું લખેલું હોય છે કે દર્શનને 5000નો માલ વેચ્યો, દર્શનને 5000નો માલ રોકડેથી વેચ્યો. આ 2 પ્રકારના હોય. જ્યારે કોઈ વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય અને રોકડ શબ્દ ના હોય ને, જેમ કે આપણે અત્યારે જ વાત કરી કે 5000નો માલ દર્શનને વેચ્યો, આમાં ક્યાંય રોકડ કે ઉધાર કેવો કે ઉલ્લેખ નથી. જ્યારે આવો રોકડનો ઉલ્લેખ ના હોય ત્યારે ઉધાર એટલે કે શાખનો વ્યવહાર ગણાય. આ ખાસ યાદ રાખજો. ડન. ઓકે, ચાલો. જ્યારે વ્યવહારમાં રોકડ શબ્દ હોય અથવા વ્યક્તિનું નામ ન હોય, વ્યક્તિના નામ વગરના હોય કે 5000નો માલ ખરીદ્યો, હવે આમાં વ્યક્તિનું કોઈ નામ ના હોય ને તો એ રોકડે વ્યવહાર સમજવાનો. ચલો ડન છે મિત્રો? અથવા એવી રીતે હોય ને કે ભાઈ 5000નો માલ દર્શનને રોકડેથી વેચ્યો, જો રોકડ શબ્દ ઉલ્લેખ છે તો એ રોકડ જ ગણવાનો. ચલો, આની અંદર વધારે ડીપમાં ચર્ચા નથી કરવી. ઓકે. વેપારી વટાવ અને રોકડ વટાવ. વેપારી વટાવની નોંધ નહીં થાય અને રોકડ વટાવની નોંધ થાય. આ આપણને બધાને ક્લિયર હોય. બસ આમાં કાંઈ સમજવાનું નથી. જો રોકડ વટાવ આપેલો હોય ને કે કોઈ પણ, ચલો અહીંયા વાત કરીએ કે 10% વેપારી વટાવ, તો આ 10% વેપારી વટાવનો ઉલ્લેખ હોય ને
તો જે રકમ આપી એમાં 10% બાદ કરીને લખવાનું. એટલે કે વેપારી વટાવની કોઈ નોંધ થશે નહીં. પણ જ્યારે વાત રોકડ વટાવની આવશે ને ત્યારે નોંધ થશે. પણ આમાં એક મિત્રો ખાસ વસ્તુ યાદ રાખજો કે રોકડ વટાવ હોય ને, જો અહીંયા લખેલી છે કે માત્ર રોકડ વ્યવહાર પર જ ગણાય. જો ઉધાર વ્યવહાર હશે કે ભાઈ 5000 નો માલ દર્શનને વેચ્યો, 5% રોકડ વટાવે, પણ દર્શનને વેચ્યો, આની અંદર ક્યાં એવું લખેલ છે કે રોકડથી વેચ્યો? જો આ નવો તો શાખનો વ્યવહાર ગણાય અને શાખના વ્યવહાર પર રોકડ વટાવ મળે નહીં. ઓકે, જો રોકડ ચૂકવવામાં આવે તો જ રોકડ વટાવ બાદ થશે. તમને કોઈ જગ્યાએ એવું આપ્યું ને કે ભાઈ અડધી રકમ રોકડેથી ચૂકવી, તો અડધી રકમ પર જ રોકડ વટાવ બાદ મળશે, સંપૂર્ણ રકમ પર મળશે નહીં. ચલો ડન. હવે આનાથી એક મોટું કન્ફ્યુઝન ક્યાં થાય ખબર? જો આમાં ઘણા બધા મિત્રોને કાલગાદ અને કાલગાદ પરત આની અંદર કન્ફ્યુઝન થતું જ હોય છે. તો આની અંદર ખાલી એક સિમ્પલ યાદ રાખજો કે કાલગાદ એટલે શું? કે કોઈ પણ દેવાદારને આપણે ઉધાર વેચાણ કર્યું અને એ નાણાં ચૂકવી શકતો નથી, એ નાદાર જાહેર થાય છે, ત્યારે જે નુકસાન પડે ને એને કાલગાદ કહેવાય. એટલે કાલગાદ શું છે? નુકસાન છે. અને નુકસાન હોય એટલે આપણે ઉપજ ખર્ચના ખાતાનો નિયમ, નુકસાન ક્યાં જાય? ઉધાર થાય. ડન છે. અને કાલગાદ પરત કે ભાઈ કોઈ પણ દેવાદારને આપણે ઉધાર વેચાણ કર્યું, એને આધાર જાય તે પૈસા ચૂકવી શક્યો નથી, એટલે આપણે એને કાલગાદ ગણી નાખી. પણ થોડા સમય પછી સદ્ધર થાય અને એ આપણને નાણાં ચૂકવે, એને શું કહેવાય? કાલગાદ પરત કહેવાય. કાલગાદ પરત એ શું છે? આવક છે. ફરીથી ઉપજ ખર્ચના નિયમ પ્રમાણે આવક હોય એટલે જમા થાય. આ તમામ ડાઉટ ખાસ ક્લિયર રાખજો. ચલો ડન છે. ઓકે, હવે ઉપાડ. ઉપાડ એટલે શું? તો કે ભાઈ માલિક ધંધામાં માલિક મૂડી લાવે, અને તમને બધાને એક નિયમ ખબર હશે કે શું? કે ધંધો અને માલિક બંને સ્વતંત્ર વ્યક્તિ ગણવામાં આવે છે ધંધાની અંદર. માટે માલિક પોતાને જરૂરિયાત મુજબના કોઈ નાણાં લઈ જાય, કોઈ માલ મિલકત લઈ જાય તો એને ઉપાડ ગણાય. આપણે ફરીથી તમને કહી દઉં કે ધંધો અને માલિક એ બંને સ્વતંત્ર ગણાય છે. એટલે જ્યારે કોઈ પણ વસ્તુ માલિક ધંધામાંથી લઈ જશે ને ત્યારે ઉપાડ ગણાશે, અને ઉપાડ હંમેશા ઉધાર થાય. ચલો આટલું માઇન્ડમાં ક્લિયર? ઓકે, હવે અન્ય રીતે ગયેલ માલ. જો આ છે ને, આના ઉપર આપણે જે આખું પ્રેક્ટિકલ સમ તમને ગણવા આપ્યો હતો ને પહેલા જ દિવસે, એ આ કોન્સેપ્ટ ઉપર હતો. જ્યારે ધંધામાંથી માલ વેચાણ સિવાય જાય, જ્યારે ધંધામાંથી વેચાણ સિવાય માલ જાય ને ત્યારે હંમેશા જમા બાજુ ખરીદ ખાતું જમા થાય. કેમ થાય? કે જો તમે 1 લાખ રૂપિયાની વસ્તુ ખરીદી, એમાંથી 5000 રૂપિયાનો માલ ચોરાઈ ગયો. ચોરાઈ ગયો 5000 માલ, એટલે આપણી પાસે ખરીદી કેટલી વધી? 95000 વધી ને. તો શું થયું? ખરીદી ઓછી થઈ. ખરીદ ખાતું હંમેશા ઉધાર હોય. હવે એ ખરીદ ખાતામાંથી ઓછું થાય એટલે શું થાય? જમા થાય. બસ આ કોન્સેપ્ટ. કે એનાથી શું થાય? કોઈ પણ વેચાણ સિવાય અન્ય રીતે માલ જાય તો ખરીદી ઓછી થાય. એના લીધે અન્ય રીતે ગયેલ માલ, આગ, ચોરી કે જાહેરાતમાં ગયેલ માલ હંમેશા ખરીદ ખાતે જમા થાય છે, કારણ કે તેનાથી ધંધાની કુલ ખરીદી ઘટે છે. ચલો આટલા સુધી ક્લિયર? આ બધા ડાઉટ જો તમારે ક્લિયર હશે ને તો આમ નોંધમાં માર્ક્સ નહીં જાય. બસ આમ નોંધમાં આના સિવાય કંઈ છે નહીં. ખાસ ફરીથી તમને કહી દઉં કે મેઇન આ કોન્સેપ્ટ યાદ હોવો જોઈએ કે ખાતાના પ્રકારો અને નિયમો. કયું? વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચનું ખાતું. ચલો ડન છે મિત્રો? તો આગળ આપણે વધીએ. ચલો આપણે ડે 1 પર મૂકેલો એક પ્રશ્ન આમનોંધનો. મિત્રો આમનોંધમાં મોટા ભાગના, આમ કહું તો 99% જવાબ સાચા જ હતા. પણ શું એક કોમન મિસ્ટેક શું હતી? એક તો કે ફર્સ્ટ જ્યારે આમનોંધ લખો ને એટલે ઉપર લખવાનું કે શું, કોના ચોપડામાં છે? તો કે મુરલીધરના. તો શું લખવાનું? કે મુરલીધરના ચોપડામાં આમનોંધ અથવા મુરલીધરની આમનોંધ. તમે ગમે પણ ટાઇટલ મારવું જરૂરી છે. આ ઘણા બધાનામાં ટાઇટલ હતું નહીં, માટે ટાઇટલમાં ખાસ ધ્યાન રાખજો. ચલો ડન. ઓકે, એની બાજુ ઘણા બધાને મેં પર્સનલી પણ કહ્યું હતું અને ગ્રુપમાં પણ મેસેજ કર્યા હતા કે સરવાળા. જો મિત્રો સરવાળા લખવા પણ એટલા જ જરૂરી છે. આમનોંધ સરવાળા લખવાનું કારણ શું ખબર છે? કે મેં ઘણા બધાની આમનોંધ જોઈને મેં નીચે જોયા સર. પહેલા શરૂઆતમાં મેં બધાને જોઈ, એન્ટ્રીઓ જોઈ, પણ પછી ઘણા બધાના મેસેજ આવ્યા
ઘણા બધા મિત્રોએ જવાબ લખીને મૂક્યા. હવે મારે આને સરળ રીતે ઝડપી તપાસવું તો હું શું કરું, તો કે નીચેના સરવાળા જોઈ લઉં. અને મને એક બે જે કન્ફ્યુઝિંગ જેવું લાગતું કે ભાઈ આની અંદર કોઈ પણ મિત્ર કન્ફ્યુઝ થઈ શકે એ વ્યવહાર જોયા. તો સરવાળા ઉપરથી મને અંદાજ આવતો તો કોનો જવાબ સાચો ને કોનો ખોટો. તો સરવાળા, ટાઇટલ, પેપર સેટર સરવાળા પરથી ડાયરેક્ટ માર્ક્સ આપી. જો પેપર સેટર એ જ વિચારતો જેમ બને એમ જલ્દી હું પેપર તપાસું. તો સરવાળા મારેલ હશે તો તમને માર્ક્સ વધારે મળશે. જો સરવાળા મારશો ઓછા નહીં મળે પણ વધારે મળશે. એટલે સરવાળા ખાસ મારવા. પછી બાબત છે. ઘણા બધા મિત્રોએ બાબત જે પણ નથી લખી એટલે એ પણ ખાસ લખી લેવી. ચલો ડન. હવે આપણે એક એક એન્ટ્રી જોઈએ. જો મિત્રો હું તમને છે ને અહીંયા લખાવા કરતા છે ને તમને એક એક એન્ટ્રી સમજાવું. કારણ કે લખવા જઈશું તો આપણો સમય બહુ બધો જતો રહેશે. એક દાખલાની અંદર પણ અડધો કલાક કે કલાક જેવો જતો રહેશે અને આપણે સમય તમારો બચાવવાનો છે. તમે બધા જવાબ લખ્યા છે અને જે મિત્રોએ જવાબ નથી લખ્યા ડન, એ મિત્રો કેવું એક કામ કરજો કે વિડીયો સ્કીપ કરજો અથવા આપણા ગ્રુપમાં પહેલા બધા ક્વેશ્ચન છે એના જવાબ લખી પછી વિડીયો જોજો. પરંતુ એનાથી શું થશે ખબર, તમે પ્રેક્ટિસ કરેલ તમને આઈડિયા આવશે કે તમે ક્યાં ભૂલ કરી. માટે આપણે હવે એક એક જવાબ લખવાને બદલે એક એક એન્ટ્રી સમજીશું. ચલો ડન. ઓકે, ચલો. પહેલો વ્યવહાર છે કે ધંધામાંથી 1000 નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. અંગત વપરાશ માટે કોણ લઈ જાય, તો માલિક. માલિક લઈ જાય તો એને શું કહેવાય, આપણે હમણાં જ વાત કરી કે ઉપાડ. અને બીજી એની સાથે એક વાત કરી હતી કે ઉપાડ હંમેશા ઉધાર થાય. તો પહેલી એન્ટ્રી શું થશે, ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર થાય મિત્રો તો સામે શું થાય, તો આપણે હમણાં જ વાત કરી એમ કે ખરીદી ઘટી. કેવું કે ₹1,00,000 રૂપિયાનો માલ સામાન હતો એમાંથી 1000 નો ઉપાડ તરીકે માલ લઈ ગયો વેપારી, તો શું થશે 99,000 નો માલ વધશે ને, એટલે શું થાય, ખરીદ ખાતું જમા થાય. તો પહેલી એન્ટ્રી શું થશે કે ઉપાડ ખાતે ઉધાર. ડન ને, તે ખરીદ ખાતે જમા. ડન. ઓકે, ચલો. આમાં કઈ જ વધારે પડતું સિમ્પલ, એકદમ સિમ્પલ આમનો ક્વેશ્ચન મૂક્યો હતો. આપણે એવું વિચાર્યું હતું કે પહેલું જ વીક છે એટલે બધા હાર્ડ ક્વેશ્ચન નથી મૂકવા. આપણે સરળથી શરૂઆત કરી છે કે બધા મિત્રોને સરખી રીતે સમજે. આવું હશે તો આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટનું ફરીથી એક સેકન્ડ રાઉન્ડ લઈશું. એની અંદર થોડાક ડીપ લેવલના લઈશું, કારણ કે ઘણા મિત્રોએ હજી મેન્સનું હવે ચાલુ જ કર્યું છે અથવા ઘણા મિત્રો હજી ચાલુ નથી કર્યું. એમના માટે કેવું છે કે હાર્ડ લેવલનો ક્વેશ્ચન આવે ને તો કન્ફ્યુઝ થાય અને એનું મોરલ ડાઉન થાય. આપણે મોરલ ડાઉન કરવાનું નથી, સરળ રીતે સમજવાનું છે. ઓકે, ચાલો જોઈ લઈએ. બીજી નોંધ શું છે તો કે 700 નો માલ આગથી બળી ગયો જેનો વીમો ઉતરાવેલ હતો નહીં. જો આ એક મિત્રો ખાસ યાદ રાખજો, વીમા વાળો. ચલો આપણે થોડુંક વીમો. જો વીમાની અંદર જયારે વીમો ઉતરાવેલ ન હોય ને તો શું થાય કે સંપૂર્ણ નુકસાન ગણાય. કારણ કે વીમો શું કે તમે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કર્યું એની અંદર તમે એનો એક વીમો લ્યો કે ભાઈ કોઈ આકસ્મિક ઘટના કારણે નુકસાન જાય તો એની સામે વીમા કંપની તમને વળતર આપે અને તમે એનું પ્રીમિયમ ચૂકવતા. પણ જ્યારે વીમો ઉતરાવેલ નથી તો તમને કાંઈ જ વળતર મળવાનું નથી. તો શું થશે, સંપૂર્ણ નુકસાન. સંપૂર્ણ નુકસાન જાય અને નુકસાન હંમેશા શું થાય તો કે ઉધાર. ચલો ડન. ઓકે, જ્યારે વીમો ઉતરાવેલ હોય, ત્યારે બે પ્રકારનું. જો સંપૂર્ણ દાવો મંજૂર કરે, સંપૂર્ણ દાવો મંજૂર કર્યો તો આપણું નુકસાન જશે નહીં. પણ એ નુકસાનની ભરપાઈ કોણ કરશે તો કે વીમા કંપની કરશે. તો શું થશે, વીમા કંપની ખાતે ઉધાર. ફરી એકવાર કે નુકસાન કે આગથી કે કોઈ પણ કારણસર માલ ગયો,
વેચાણ સિવાય કોઈ પણ કારણસર માલ જાય તો ખરીદ ખાતું જમા થાય. તો આમાં શું થશે? આમે ખરીદ ખાતે જમા. સિમ્પલ છે કે જ્યારે સંપૂર્ણ દાવો મંજૂર કરે ને ત્યારે નુકસાન પડશે નહીં, અને સંપૂર્ણ ભરપાઈ કોણ કરશે? વીમા કંપની. તો વીમા કંપનીનું ખાતું ઉધાર થશે. બીજું, આંશિક દાવો મંજૂર કરે. જ્યારે આંશિક દાવો મંજૂર કરે ને, કોઈ પણ 500 રૂપિયાનું નુકસાન ગયું તો એમાં વીમા કંપનીએ 200 રૂપિયાનો દાવો મંજૂર રાખ્યો. 200 રૂપિયાનો દાવો મંજૂર રાખે તો શું થશે? તો કે વીમા જેટલો દાવો મંજૂર રાખે ને એટલો વીમા કંપની ખાતે ઉધાર થાય. તો એમાં બે નોંધ થશે કે વીમા કંપની ખાતે ઉધાર. બીજું તો કે ભાઈ બસ ચલો આપણે જેમ આગળ વાત કરી કે 500 રૂપિયાનું નુકસાન ગયું, એમાંથી 200 રૂપિયાનો વીમા કંપનીએ દાવો મંજૂર રાખ્યો, તો 300 રૂપિયાનું શું થયું? નુકસાન ગયું ને. તો જે તે કારણસર કે ભાઈ આગ થઈ હોય, પાણીમાં ડૂબાઈ જવાથી હોય, જે તે કારણસર થયેલ નુકસાન ખાતે ઉધાર. અને તે ક્યાં જશે? ફરીથી કે ખરીદ ખાતે જમા. ચલો આટલા સુધી બધાને ક્લિયર છે? આના સિવાય આમ નોંધની અંદર કોઈ જ વધારે પડતા કોઈ નિયમો નથી. માટે ફરીથી તમને કહું કે આગળ જે આપણે વાત કરી, આપણે 2 સ્લાઇડની અંદર જે નિયમો તમને કહ્યા એ નિયમો ખાસ એવું હોય તો તમારી નોટની અંદર રાઇટ ડાઉન કરી લેજો. એના સિવાય આમ નોંધની અંદર કોઈ પણ નિયમ નથી. ચાલો, તમને આઈ હોપ કે તમને વીમા વાળો મુદ્દો માઇન્ડમાં ક્લિયર હશે ને હશે. ચાલો હવે આમાં જો નુકસાનવાળા કેટલા છે કે જો, એક આગ થયેલ નુકસાન, જહાજ ડૂબી જવાથી, જો માલ આગથી, ડન છે ને. ચલો જાહેરાતના ઉદ્દેશ્યથી માલ વેચતા, ઓકે. જો 5 મુદ્દા છે આપણે, એટલે 5 વ્યવહાર એવા છે કે જે નુકસાન થયું છે, અને એની અંદર વીમા કંપનીનો પણ આપણે મુદ્દો જોઈ લઈએ. આમાં વાત કરી કે આગથી બળી ગયો પણ એનો વીમો ઉતરાવલ નથી. વીમો ઉતરાવલ ના હોય ત્યારે શું કહેવાય? સંપૂર્ણ નુકસાન કહેવાય. તો શું એની નોંધ થશે કે આગથી બળી ગયેલ માલ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. ચલો ડન. હવે શું એની પછીનો મુદ્દો કે ધંધામાંથી 500નો માલ ચોરાઈ ગયો. એની અંદર એવું કોઈ છે કે ભાઈ વીમા કંપનીનો કોઈ ઉલ્લેખ નથી, તો શું એ સંપૂર્ણ નુકસાન ગણાશે? આની પણ નોંધ સેમ જ થશે. શું આપણે ચલો એક લખીએ, ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. ચલો આટલા સુધી ક્લિયર? ઓકે. આગળ આપણે 12 તારીખનો એક વ્યવહાર જોઈએ કે 2500નો માલ આગથી બળી ગયો, વીમા કંપનીએ તેનો દાવો મંજૂર રાખ્યો. જો આમાં એવું કોઈ વાત છે કે કેટલો દાવો મંજૂર રાખ્યો? એવું કીધું છે કે ભાઈ 2500 માંથી 1200નો દાવો મંજૂર રાખ્યો કે 1500નો દાવો મંજૂર રાખ્યો, એવું ઉલ્લેખ ના હોય ને તો શું ગણાય? તો એ સંપૂર્ણ મંજૂર ગણાય. અને સંપૂર્ણ મંજૂર હોય ત્યારે આપણને નુકસાન પડશે નહીં. તો શું થશે? તો કે વીમા કંપની ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. કેટલી રકમ? તો કે 2500. ચલો આટલા સુધી ક્લિયર? ઓકે. હવે 15 તારીખનો એક વ્યવહાર છે કે 4000નો માલ જહાજ ડૂબી જવાથી દરિયામાં તણાઈ ગયો, જેનો વીમા કંપનીએ 50% દાવો મંજૂર કર્યો. જો આ વ્યવહાર શાનો આવ્યો? આંશિક મંજૂર. કેટલો? કે 50%. તો અહીંયા કેટલી રકમ છે? 4000 છે. તો 4000ના 50% કેટલા થાય? 2000 થશે. ઓકે. કેટલો દાવો મંજૂર કર્યો? 2000. હવે આપણું નુકસાન કેટલું થયું હતું? કેટલો માલ ડૂબી ગયો? તો 4000નો માલ ડૂબી ગયો હતો. 4000નો માલ ડૂબી ગયો, એમાંથી 2000 રૂપિયા વીમા કંપનીએ મંજૂર કર્યા, તો 2000 રૂપિયાનું આપણને નુકસાન પડશે ને. તો આની આપણે આગળ વાત કરીએ એમ કહીએ, ક્યાં નોંધ થશે? આમાં આંશિકમાં. વીમા કંપની ખાતે ઉધાર રૂપિયા 2000, તે શું? ડૂબી જવાથી થયેલ નુકસાન ખાતે ઉધાર રૂપિયા 2000, તે ખરીદ ખાતે જમા 4000. ચલો ક્લિયર? તમને 1, 2, 3, 4
એક જ આપણે વિગતમાંથી તમને 4 પોઈન્ટ ક્લિયર થઈ ગયા. ઓકે, જો એવો ને એવો એક નીચે પણ વ્યવહાર છે 30 તારીખનો કે 600 નો માલ વરસાદથી પલળી જવાથી બગડી ગયો, જે 200 વેચ્યો. કેટલાનો માલ હતો? 600 નો. અને કેટલામાં વેચ્યો? 200 નો. આમાં કોઈ વીમો ઉતરાવેલ છે? નથી. તો શું થયું? આપણું નુકસાન થયું. પણ એ નુકસાનમાંથી પણ ઉપજ થઈ હતી. કેટલી ઉપજ થઈ? તો કે 200 રૂપિયાની ઉપજ થઈ. વેચ્યો. હવે આની અંદર મિત્રો શું નોંધ થશે? ચલો વિચારો. તમે વિડીયો સ્કીપ કરી અને આની બધા નોંધ લખો કે આની નોંધ શું થશે. તો જો પહેલું તો કે માલ ગયો. કેટલાનો ગયો? 600 રૂપિયાનો માલ ગયો. તો આપણે પહેલા પણ વાત કરીએ કે ખરીદ ખાતું જમા કેટલું થશે? જમા લખું છું પણ આપણે જમા લખવાનું હોતું નથી. કેટલું થશે? તો કે 600. ઓકે, હવે ઉધારમાં શું આવશે? તો કે ઉધારમાં આપણે નુકસાન કેટલું ગયું? તો કે 600 માંથી 200 રૂપિયાની તો ઉપજ થઈ ગઈ છે. તો આપણું કેટલું નુકસાન ગયું? 400 રૂપિયાનું ગયું. 400 રૂપિયાનું નુકસાન ગયું તો શું થશે? નુકસાન ખાતે ઉધાર 400. બીજા 200 તો કે વેચો. તો આની અંદર એવું કોઈ છે કે ઉધાર વેચો કે રોકડે વેચો એવો કોઈ ઉલ્લેખ છે? કોઈ વ્યક્તિનું નામ છે? તો આપણે એક નિયમ હમણાં જ ચર્ચા કરી હતી કે જ્યારે કોઈ વ્યક્તિનો ઉલ્લેખ ન હોય અને રોકડ કે શાકથી વેચાણ કર્યું એવો પણ ઉલ્લેખ ના હોય તો એને રોકડ વ્યવહાર સમજવો. તો શું થશે? આ 200 રૂપિયા રોકડેથી આપણે વેચ્યો તો રોકડ આવશે. આવે તો શું થાય? ઉધાર. તો શું થશે એની? તો કે ભાઈ નુકસાન ખાતે ઉધાર 400 અને રોકડ ખાતે ઉધાર 200. ચલો, તમને કોઈ પણ નુકસાનથી કે કોઈ પણ રીતે વેચાણ સિવાય અન્ય રીતે માલ જાય એનો સંપૂર્ણ ડાઉટ ક્લિયર હશે. તમે એવું હોય તો વિડીયો સ્કીપ કરી જે પણ આપણે લખાયું છે ને એક નોટમાં લખી નાખજો. આના સિવાય કેવું છે ખબર? આમનોધ તમે વાંચવા બેસશો ને, આમનોધનું ચેપ્ટર ખોલીને તો એટલા બધું તમને એવું લાગશે કે આટલા બધા પેજ. એ પેજની જરૂર નથી. તમને સંપૂર્ણ સારાંશ આ એક લેક્ચરની અંદર કહી દીધું. તો આના સિવાય કંઈ જ વધારે વિચારવાનું નથી. બસ આટલું એક નોટમાં લખી નાખો. ચલો હવે આપણે બીજા વ્યવહાર જોઈએ. તો કે 8 તારીખનો વ્યવહાર છે. શું? પોલીસ તપાસ થતા 100 નો ચોરાયેલો માલ પરત મળ્યો. જે આપણો 500 નો માલ ચોરાનો હતો ને એમાંથી 100 નો માલ પરત મળ્યો. પરત મળ્યો એટલે શું થશે? કે માલ આવશે. આવે તો શું થાય? ઉધાર. તો આનાથી શું થશે ખબર? જે ખરીદી ઘટી હતી ને કે 500 નો માલ ચોરાઈ જતા એટલી ખરીદી ઘટી હતી તો એ શું થશે? એમાં પાછી 100 રૂપિયાની વધશે. વધે એટલે શું? તો કે જમા. ચલો આવ્યો ને, તો આવ્યો એટલે શું થાય? જમા. તો ખરીદ ખાતે શું થશે? ઉધાર. સોરી, આવે તો ઉધાર ને જાય તો જમા. આ નિયમ ખબર છે. બસ હવે આ 100 રૂપિયાનો માલ આવ્યો. કયો આવ્યો? તો કે ચોરીથી જે નુકસાન થયું હતું ને, જે ચોરીથી 500 રૂપિયાનું નુકસાન થયું હતું એમાંથી પાછો આવ્યો. જે ચોરીથી થયેલ નુકસાનનું જે આપણે ખાતું તૈયાર કર્યું હતું એમાં 500 રૂપિયા હતા, એમાંથી 100 નો પાછો એટલે ખાતું ઘટશે ને. ઘટે તો કઈ હતી? ઉધાર બાકી હતી એને ઘટાડવા આપણે જમા બાજુ એની એન્ટ્રી આપીએ તો શું થશે એનું? તો કે ચોરીથી થયેલ નુકસાન ખાતે. ચલો ક્લિયર આટલા સુધી? ઓકે, આગળ વધીએ. 16 તારીખ 16 નો વ્યવહાર છે કે 500 નો માલ ધર્માદા તરીકે મફત વેચ્યો. જો ફરીથી આપણે પેલો જે નિયમ કે આપણે વેચાણ સિવાય અન્ય રીતે માલ જાય તો ખરીદ ખાતું જમા થાય. તો માલ ક્યાં ગયો? તો કે ધર્માદા તરીકે. તો આને તમે શું કરી શકો? આની નોંધ થશે ધર્માદા ખાતે ઉધાર. ધર્માદો એક ખર્ચ છે. તમારી જે તમારી રકમ તમારી ગઈ છે નુકસાન નથી, ખર્ચ છે. એટલે ખર્ચ હંમેશા શું થાય? ઉધાર થાય. ઓકે, અને તે ખરીદ ખાતે જમા. ચલો ક્લિયર? ઓકે, આગળ વધીએ. 20 તારીખનો વ્યવહાર કે ₹200 નો માલ જાહેરાતના ઉદ્દેશ્યથી ગ્રાહકોમાં નમૂના તરીકે મફત વેચ્યો. જો ફરીથી જો આમાં કહે છે કે ભાઈ વેચાણનો ઉલ્લેખ છે પણ વેચાણ નથી પણ રોકડેથી
કે ઉધારથી એવી રીતે વેચાણ નથી કર્યું, મફત વેચાણ કર્યું એટલે માલ ગયો. માલ આ વેચાણનો વ્યવહાર ના ગણાય, આ અન્ય રીતે ગયેલો માલ ગણાય છે. અન્ય રીતે માલ જાય ત્યારે ખરીદ ખાતું જમા થાય. તો શું? તે ખરીદ ખાતે જમા. એ તો આપણને આઈડિયા છે જ. ઓકે, કઈ રીતે માલ ગયો? તો કે જાહેરાતના ઉદ્દેશ્યથી. તો જાહેરાત ખર્ચ છે આપણો, તો જાહેરાત ખર્ચ ખાતું ઉધાર થશે. તો કે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. ઓકે, હવે આગળ જો મિત્રો, આમ નોંધ ખાસ કરજો, કારણ કે આમ નોંધના માર્ક્સ રોકડા છે. તમને કોન્સેપ્ટ ક્લિયર હશે તો આમ નોંધ ગમે એવી પૂછશે ને તો તમને આવડશે. અને તમે જોઈ લો, પીએચનું પેપર પણ જોઈ લો ને આપણું મેન્સ જે પેલું મેન્સ લેવાનું હતું એ પણ જોઈ લો. બંનેની અંદર આમ નોંધ હતી. બીજા દાખલા ચેન્જ થયા હોય કે ન થયા હોય, પણ આમ નોંધ ફરજિયાત 5 માર્ક્સમાં હશે ને હશે. અને તમારા કિસ્મત 5 ની 10માં પણ હશે. એટલે આમ નોંધ ખાસ ક્લિયર રાખજો, એની અંદર ડાઉટ ન રાખવો જોઈએ. તમને આના સિવાય કોઈ પણ ડાઉટ થાય તો તમે કોમેન્ટ કરજો. તમને જો આપણે કોમેન્ટના બધાને રિપ્લાય આપીએ છીએ. આપણે કેવું છે ખબર, લોકો અત્યારે પૈસા લઈને પણ રિપ્લાય નથી આપતા. જો ઘણી બધા એવું કે ભાઈ મિસ્ટેક થાય, હું અહીંયા ગણું છું મારાથી કોઈ સરવાળામાં ભૂલ થાય અથવા કોઈ વ્યવહાર મારાથી ભૂલ થાય, તો તમે કોમેન્ટ કરો ભાઈ આ એન્ટ્રીમાં ભૂલ છે, તો એ મારે સ્વીકારવું જોઈએ કે ભાઈ મારી ભૂલ થઈ, મારે રિપ્લાય આપવો જોઈએ. અત્યારે લોકો પૈસા લઈને પણ નથી આપતા હોતા. પણ આપણે બધા ટેલિગ્રામથી જોડાયેલા મિત્રો બધાને ખબર હશે કે આપણે મેક્સિમમથી મેક્સિમમ વ્યક્તિઓને જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને બધાને આપીએ છીએ. લેટ પાસ થાય છે અમુક ટાઈમ, પણ બધાને જવાબ આપીએ છીએ. આપણે સાથે તૈયારી કરવાની છે અને તૈયારીમાં કંઈ જ બાકી મૂકવાનું નથી. તમારા માટે હજી ઘણું બધું છે આ સિરીઝમાં છે ને. આમ તમને મેન્સનો ડર જતો રહેશે, મારી ગેરંટી. ચલો આગળ વધીએ. ઉત્પાદક પાસેથી 400નો માલ મફત નમૂના તરીકે મળ્યો. જો આ મિત્રો છે ને એક વ્યવહાર, તમે વ્યવહાર વાંચો કે શું છે. ઉત્પાદક પાસેથી 400નો માલ મફત નમૂના તરીકે મળ્યો. આ છે ને બિનઆર્થિક વ્યવહાર છે. કેમ? કેમ બિનઆર્થિક? કે માલ મળ્યો પણ સામે કઈ ગયું? આની અંદર એક જ ખાતું સંકળાયેલું છે કે માલ આવે છે પણ સામે રોકડ જાય છે ના. તો કે ભાઈ આપણે લેણદાર થાય છે કે આપણે શાક ઉપર માલ ખરીદ્યો કે ના, મફત. જ્યારે એક જ ખાતું સંકળાયેલું હોય ને ત્યારે એ વ્યવહાર બિનઆર્થિક કહેવાય. અને બિનઆર્થિક વ્યવહારની આમ નોંધ થાય નહીં. તો તમારે એની અંદર શું લખવાનું કે ભાઈ બિનઆર્થિક વ્યવહાર હોવાથી તેની નોંધ થશે નહીં, આવું લખવાનું. એને સ્કીપ નથી કરવાનું અને છોડવાનું નથી કે ભાઈ તમે 20મો લખ્યો એની પછી સીધો 25મો લખી નાખો, કારણ કે 22ની નોંધ થાય નહીં. પણ એવું લખવું કમ્પલસરી છે કે આ વ્યવહાર બિનઆર્થિક હોવાથી તેની નોંધ થશે નહીં. અહીંયા બાબત જે તો લખવાની જ છે, નોંધ નથી લખવાની. ચલો ડન, આગળ વધીએ. તારીખ 22ના રોજ મળેલ માલ વેચતા 300 મળ્યા. હવે આજે આપણને 400 રૂપિયાનો મફત નમૂના તરીકે માલ મળ્યો હતો, એને આપણે વેચ્યો છે કેટલામાં? 300માં. તો હવે અહીંયા બે ખાતા સંકળાયેલા છે. કયા? તો કે આપણે વેચ્યો તો માલ જાય છે. ઓકે, હવે બીજું 300 રૂપિયા મળ્યા છે. જો મળ્યા એટલે કે રોકડા આવે છે, તો આમાં બે ખાતા સંકળાયેલા છે એટલે આર્થિક વ્યવહાર છે. આર્થિક વ્યવહારની નોંધ થશે. માટે શું મળ્યું? તો કે રોકડ શેમાં આવે? કે માલ કે મિલકત ખાતામાં આવે તો ઉધાર. તો શું થશે? તો કે રોકડ ખાતે ઉધાર. તે શું કર્યું છે? માલનું વેચાણ કર્યું છે, તો વેચાણ ખાતે જમા. તે આમાં બધાને એવું થતું છે કેમ ખરીદ ખાતું ના આવે? તો ખરીદ ખાતું ના આવે એનું કારણ કે આ વેચ્યો છે માલ. જો આમાં ઉલ્લેખ છે, ફરીથી એકવાર તમને જો આ બધા મિત્રો લખી દેજો. અન્ય રીતે ગયેલ માલમાં આનો કોન્સેપ્ટ, આ કોન્સેપ્ટ ખાસ તમારામાં લખી દેજો કે કેમ. એ કોન્સેપ્ટ તમને ક્લિયર હશે ને તો તમને એ કન્ફ્યુઝન નહીં રહે કે આમાં કેમ ખરીદ ખાતું ના આવે, કેમ વેચાણ ખાતું આવે. ઓકે, હવે લાસ્ટ 28મો કે 1500નો માલ આગથી બળી ગયો. આ જો એક આપણે પેલામાં આગથી બળી ગયેલો 6થો પોઈન્ટ આવ્યો. જો 1 2 3 4 5 6 7 સોરી 6, આ એક બિન 6 વ્યવહાર એવા છે કે અન્ય રીતે માલ નુકસાની રીતે માલ ગયેલ છે. ચલો જોઈએ. 1500નો માલ આગથી બળી ગયો.
વીમા કંપનીએ 900નો દાવો મંજૂર કર્યો. કેટલો વીમા કંપનીએ જો અહીંયા આંશિક દાવો મંજૂર થયો છે, કેટલો થયો કે 900નો. આ માલ ભંગાર તરીકે વેચતા 200 ઉપજ્યા. કેટલા ઉપજ્યા? 200. અને કેટલાનું નુકસાન ગયું તો કે 1500નું ગયું. ઓકે, હવે 1500 રૂપિયાનો તમારું માલનું નુકસાન થયું હતું, તો એમાંથી વીમા કંપનીએ કેટલા તમને આપ્યા? તો કે ભાઈ 900નો દાવો મંજૂર કર્યો, તો 1500માંથી 900 બાદ કરો એટલે કેટલા થાય? 600 રૂપિયા થાય. 600 માંથી પણ એને ભંગારમાં વેચતા 200 ઉપજ્યા છે, એટલે તમારું કાયદેસરનું નુકસાન કેટલું થશે? ખાલી 400 રૂપિયા. આની નોંધ શું થશે ખબર છે મિત્રો? ચલો આપણે આગળ લખીએ, અહીંયા જ લખી દઈએ. ચલો જો પહેલું તો વીમા કંપની કેટલો દાવો મંજૂર કર્યો? તો વીમા કંપની ખાતે ઉધાર રૂપિયા કેટલો છે? તો કે 900. ડન. આગળ વાત કરીએ તો કે ઉપજ્યા કેટલા? 200. તો 200 ઉપજ્યા એટલે રોકડ આવશે ને, તો રોકડ ખાતે ઉધાર કેટલા? 200. કેટલા થયા? 900 ને 200 1100 થયા. તો માલ તો કેટલાનું નુકસાન થયું? 1500. તો 400 રૂપિયા શું થયું? નુકસાન થયું. તો ત્રીજું ખાતું કયું સંકળાશે? કે નુકસાન ખાતે ઉધાર રૂપિયા 400. ચલો ડન. હવે ફરીથી કે આ માલ કઈ રીતે વેચાણ કર્યું છે? ના, અન્ય રીતે માલ ગયો. અન્ય રીતે માલ જાય ત્યારે ખરીદ ખાતું જમા થાય, તે ખરીદ ખાતે 1500. ચલો, આઈ હોપ આટલા સુધી તમારા બધાને ક્લિયર હશે. અને જેટલા પણ મિત્રોએ જવાબ લખીને મૂક્યા હતા ઓલમોસ્ટ બધાના સાચા જ હતા, એટલે આની અંદર મોટા ભાગનાને કન્ફ્યુઝન થતું પણ નથી. પણ જે મિત્રોને આમનું જ નથી ફાવતી એ મિત્રો આ લેક્ચર, આ વિડીયો છે ને પાછો એવો હોય તો એકવાર રિવાઇન્ડ કરી લેજો, એ નિયમો લખી લેજો. આના સિવાય કોઈ પણ બારને આમનોદમાં નિયમ નથી. ચલો ડન. હવે આગળ વધીએ. ચલો જો કોઈ કહે ને કે ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં સૌથી કન્ફ્યુઝિંગ પોઈન્ટ કયો છે? કે ભૂલ સુધારણા નોંધ. ભૂલ સુધારણા નોંધ આવે ને એટલે મિત્રો બધાને કન્ફ્યુઝન થાય. અને પીએચના પેપરમાં પણ ભૂલ સુધારણામાંથી આઈ થિંક ભૂલ સુધારણા કે આમનોંધ નાના ક્વેશ્ચન પૂછ્યા છે. મને પ્રોપર ખ્યાલ નથી પણ પૂછાણો છે આઈ થિંક, પણ પૂછાવાના બહુ ચાન્સ છે. એ લોકોને આમનોંધથી પણ થોડુંક એક લેવલ આગળ જવું એટલે ભૂલ સુધારણા નોંધ પૂછે. ભૂલ સુધારણા નોંધ એટલે શું? કે જ્યારે હિસાબો લખતી વખતે કોઈ પણ ભૂલ થાય અને એના લીધે હિસાબો ખોટા પડે એને ત્યારે શું કહેવાય? એને હિસાબોમાં થયેલી ભૂલ કહેવાય. હવે આ ભૂલ સુધારવી તો પડે ને, તો આ ભૂલ સુધારવા માટે જે નોંધ લખવામાં આવે ને એને ભૂલ સુધારણા નોંધ કહેવાય છે. ચલો ડન. હવે આના ઉપર આપણે ભૂલ સુધારણા ઓકે ભૂલ સુધારણા નોંધ. તો કે આપણે એના ભૂલો કેટલા પ્રકારની હોય? તો કે ભૂલોના પ્રકાર આ ખાલી તમને એક માહિતી રૂપે, આની જરૂર નથી પણ તમને કહી દઉં. તો કે ભાઈ કાચા સરવૈયાને અસર કરતી, અને કાચા સરવૈયાને અસર ન કરતી. હવે આમાં ઘણા બધા પ્રકારની ભૂલો છે, જેમ કે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો જોવામાં આવે તો વિસર્જક કે આખો વ્યવહાર લખવાનો જ રહી જાય, અથવા સરભર ભૂલ કે તેનાથી શું થાય કે નોંધ એવી રીતે થઈ જાય ભૂલ કે એનાથી બંને ખાતા સરભર થઈ જતા. હવે આવી ઘણી બધી ભૂલો છે અને આ થિયરીનો પોઈન્ટ એટલે આપણે આના વિશે વધુ ડિસ્કસ નથી કરવી. ઓકે, હવે આનો ગોલ્ડન રૂલ છે તમને કહું. ભૂલ સુધારણા નોંધમાં શું ખબર છે? જે ભૂલ થાય અને ઉલટાવી દેવાની. તમે જે વ્યવહાર ખોટો કર્યો છે ને એને ઉલટાવી દેશો એટલે તમારી ભૂલ સુધરી જશે. એટલે ખાસ એક વસ્તુ શું યાદ રાખવાની કે ભૂલ ઉલટાવી દેવી. ચલો ડન. ઓકે, બીજી એક બાબત તમારે ખાસ યાદ રાખવાની છે. તમે જે લોકો થિયરી વાંચી છે આ માત્ર ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં નહીં ઓડિટિંગમાં પણ આવે છે. ડન. કયું? કે ઉપલબ્ધ ખાતું. ઉપલબ્ધ ખાતું શું છે ખબર? એક કામ ચલાઉ ધોરણે તૈયાર કરવામાં આવતું ખાતું છે.
જ્યારે તમને ભૂલ ન શોધાણી હોય અને હિસાબો તૈયાર કરવાની ઉતાવળ હોય ને ત્યારે તમે જે કામ ચલાઉ ધોરણે જે ખાતું તૈયાર કરો ને એને ઉપલક ખાતું કહેવાય. ઉપલક ખાતું અને ત્યારબાદ હિસાબો તૈયાર થયા બાદ ઉપલક ખાતા આધારે ભૂલો શોધી અને એ ખાતું બંધ કરવામાં આવતું હોય છે. અને આપણે જે આ દાખલો છે ને એનો જ છે, ઉપલક ખાતા આધારે જ છે. આમાં મોટા ભાગની ભૂલો ઉપલક ખાતાની. જોઈ લઈએ. ચલો હવે એક એક પોઈન્ટ જોઈએ અને કઈ રીતે એનો ઉલટો વ્યવહાર કરવો એ પણ જોઈએ. ઓકે, પહેલો નોંધ છે કે ચિરાંશી પાસેથી ખરીદેલ 3000ના માલની ખરીદ નોંધમાં બરાબર નોંધ થઈ છે, પરંતુ શું છે ચિરાંશીના ખાતામાં ખતવણી કરવાની રહી ગઈ છે. હવે ચિરાંશી પાસેથી ખરીદ્યું. હવે આની આમનું જ શું થાય તો કે ચિરાંશી પાસેથી માલ ખરીદ્યો તો શું થશે? માલ આવશે. માલ આવે તો શું થાય? ઉધાર. તો કે ખરીદ ખાતે ઉધાર. જમા તો કે આ રોકડ વ્યવહાર છે તો કે નથી. શું છે? ઉધાર વ્યવહાર છે. કઈ રીતે ખબર પડી કે ભાઈ જો ચિરાંશીનો ઉલ્લેખ છે, ક્યાંય રોકડનો ઉલ્લેખ નથી. ચિરાંશી એ વ્યક્તિ ખાતું છે અને વ્યક્તિ તો કે કોણ છે? લાભ આપનાર છે. એ માલ આપણને આપ્યો ને તો એનું ખાતું જમા થાય તો એની નોંધ શું થાય તો કે સિમ્પલ થાય કે ભાઈ ખરીદ ખાતે ઉધાર તે ચિરાંશી ખાતે જમા. આ સિમ્પલ છે. તો આમાં શું કીધું છે કે ખરીદ નોંધમાં નોંધ બરાબર થઈ કે ભાઈ આમાં નોંધ થઈ ગઈ છે, પણ ચિરાંશીના ખાતામાં ખતવણી કરવાની રહી ગઈ છે. ચિરાંશીના ખાતામાં નોંધ કરી નથી એટલે ચિરાંશીના ખાતામાં જમા કરવા પડશે ને 3000. તો શું થયું તો કે ભાઈ આપણે કામ ચલાવ ધોરણે ઉપલક ખાતું તૈયાર કર્યું હોય તો ઉપલક ખાતું શું એટલી જમા બાકી ઓછી દર્શાવશે ને. તો એના માટે શું નોંધ થશે તો કે ભાઈ ઉપલક ખાતે ઉધાર તે ચિરાંશી ખાતે જમા. જ્યારે પણ જે બાકી દર્શાવવાની બાકી હોય એને આપણે નોંધ તો ચિરાંશી ખાતે જમા તો કરવા જ પડશે ને. તો ઉધારમાં શું થશે તો કે ઉપલક ખાતું ઉધાર થશે. સિમ્પલ ક્વેશ્ચન વાંચો, એમાં શું કીધું એકવાર વાંચી લેશો ને લાઈન, શું ઘટ છે, ક્યાં ભૂલ છે, એ ભૂલ સુધારી દો એટલે તમારી ભૂલ સુધારણા નોંધ થઈ જશે. ચલો ડન. ઓકે, બીજો વ્યવહાર જોઈએ તો કે તજજ્ઞાને વેચેલ 5000ના માલની નોંધ વેચાણ નોંધમાં બરાબર થઈ ગઈ છે. કોને વેચ્યો છે તો કે તજજ્ઞાને. જો આટલું જ આપણે જોઈએ. પહેલો આટલું વિચારો કે તજજ્ઞાને 5000નો માલ વેચાણ કર્યું છે. વેચાણ કર્યું એટલે શું થાય? માલ જાય. માલ જાય તો વેચાણ ખાતે જમા થાય. વેચાણ થઈ ગયું. ઓકે, હવે આ રોકડ વ્યવહાર છે કે આમાં ક્યાંય રોકડનો ઉલ્લેખ છે? નથી. રોકડનો ઉલ્લેખ નથી, પણ વ્યક્તિનો ઉલ્લેખ છે. વ્યક્તિનો ઉલ્લેખ હોય તો આ શાખનો વ્યવહાર કહેવાય. શાખનો વ્યવહાર કહેવાય ત્યારે શું થશે? આ લાભ લેનાર છે કે લાભ આપનાર? તો કે આ લાભ લેનાર છે. લાભ લેનાર ખાતું ઉધાર થાય તો આની નોંધ શું થાય તો કે ભાઈ તજજ્ઞ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તમે આમ નોંધની રીતે કરશો ને તો તમારે ખોટા પડવાના ચાન્સ બિલકુલ જતા રહેશે. 5 મિનિટ વાર લાગશે. ઓકે, હવે શું છે કે તજજ્ઞના ખાતે 5000ના માલની નોંધ વેચાણ નોંધમાં બરાબર થઈ ગઈ છે, પરંતુ તજજ્ઞના ખાતામાં ભૂલથી 2 વખત ખતવણી થઈ ગઈ. હવે તજજ્ઞનું ખાતું છે ને કેટલી વાર ઉધારવાનું હતું? 2 વાર. ઓકે, સોરી, તજજ્ઞ ખાતે ઉધાર કરવાનો પણ કેટલી વાર ખતવણી કરી? 2 વાર કર્યા. એટલે 5,000ની નોંધ 2 વાર કરી નાખી. 5,000ની નોંધ 2 વખત કરી તો આની તો હવે આ 5 તજજ્ઞના ખાતે 5000 ઉધારના બદલે કેટલા કરવાના હતા? ઉધાર 5000. પણ કેટલા થઈ ગયા કે 10,000 થયા. તો 5000 ઘટાડવા જ પડશે ને. તો 5000 ઉધાર ખાતે વધારે થયા છે એ ઓછા કરવા આપણે એની નોંધ શું કરવી પડે? ઉલટાવવી પડે. આપણે હમણાં જ વાત કરી કે શું કરો? ઉલટાવો એટલે શું થશે? એનું તમને એક સિમ્પલ કોન્સેપ્ટ કહું કે જો આ બધે જ લાગુ પડે. જો જે મિત્રોને ઘણા બધા મિત્રોને આવડતું હોય છે ને એમને એવું લાગતું છે કે આ બધું શું કરાવે, પણ ઘણા એવા મિત્રો છે જેમના મેસેજ આવે એના ઉપરથી લાગે છે કે આવી નાની નાની બાબતો નથી ખબર હોતી જેના લીધે ભૂલ કરતા હોય. તો જો શું આ તજજ્ઞનું ખાતું છે. ડન. ઓકે, હવે આ ઉધાર અને આ જમા આપણે બધા જાણીએ જ છીએ. ઓકે, હવે શું થયું કે તજજ્ઞનું ખાતું ઉધાર કેટલી વાર? 2 વાર કર્યું. એટલે અહીંયા અને ખાતાનો એક નિયમ છે કે અહીંયા તજજ્ઞના ખાતે ઉધાર કરો તો એની સામેની વસ્તુ વિગતમાં દર્શાવાય તો શું? વેચાણ ખાતે.
તો જો વેચાણ બે વાર નોંધ કરીને કેટલી 5,000 એટલે કેટલી છું 10,000 થયું. પણ ખરેખર કેટલું હોવું જોઈએ 5,000 જ હોવું જોઈએ. હવે આ 10,000 ને 5,000 કરવા શું કરવું પડે? જમા બાજુ આપણે દર્શાવવું પડે ને. તો અહીંયા જમા બાજુ આપણે એન્ટ્રી કરશું 5,000ની, એટલે માઇનસ થતા કેટલા થઈ જશે? 5,000 થઈ જશે. ઓકે ચલો, તો બસ આ જે ઉલટાઓ વાળો ગોલ્ડન રૂલ્સ કર્યો ને એ જ આ વાત. ઓકે ચલો, હવે આના ઉપરથી આપણે તો શું એન્ટ્રી થશે મિત્રો? તો કે એની એન્ટ્રી થશે તજજ્ઞ ખાતે જમા. તો ઉધારમાં શું? તો પહેલા જ વાત કરી કે ઉપલક ખાતે ઉધાર તે તજજ્ઞ ખાતે જમા. પણ કેટલા થશે? 5,000 જ. 10,000 નહીં થાય. કેમ નહીં થાય? કે 5,000 તો ઓલરેડી દર્શાવવાના જ હતા, પણ ભૂલથી 10,000 દર્શાવી દીધા છે. એટલે 5,000 ઓછા કરવા માટે એની જમા બાજુ એન્ટ્રી આપશું, એટલે 5,000 ઓછા થઈ જશે. ઓકે, આટલા સુધી ક્લિયર? ઓકે, આગળ વધીએ. ત્રીજા નંબરનો વ્યવહાર છે કે વૈદેહી પાસેથી મળેલ 500ની ખતવણી તેના ખાતે 50 થી થઈ ગઈ છે. જો પેલું આમનોંધ વાળી કે ભાઈ પેલું શું આની આમનોંધ કાયદેસરની આમનોંધ શું થાય? તો કે વૈદેશી પાસેથી મળ્યા, કેટલા મળ્યા? 500 પૈસા મળ્યા તો શું થયું? કે આવક આવે તો શું થાય? ઉધાર. તો કે રોકડ ખાતે ઉધાર કેટલા? તો કે 500. તે શા માટે મળ્યા? તો કે ભાઈ એ દેવાદાર બીજું હશે એટલે વૈદેહી. આમાં વૈદેહી નામ આપ્યું એટલે વૈદેહી ખાતે જમા થાય. તો કે વૈદેહી ખાતે જમા કેટલા? તો કે 500. ઓકે, હવે વ્યવહાર શું છે કે વૈદેહી પાસેથી 500ની ખતવણી તેના ખાતે 50 થઈ જાય, એટલે કે એના ખાતે જમા 500 કરવાના હતા ને એની જગ્યાએ 50 થયા છે. તો શું કરવું પડશે આપણે? એના ખાતે હજી 450 જમા કરવા પડશે ને. તો બસ સિમ્પલ એની નોંધ લખી નાખો, એના ખાતે જમા આપી દો. તો જમા આપવું હોય તો સામે શું થશે? તો કે ઉપલક ખાતે ઉધાર 450 તે વૈદેહી ખાતે જમા રૂપિયા 450. ચલો, આટલા સુધી ક્લિયર? ફરીથી કહું કે તમે આમ નોંધ કોઈ પણ પ્રકારની નોંધ લખતી વખતે નીચે ખાસ બાબત જે લખતું રહેવું, એના માર્ક્સ પણ કપાઈ શકે છે. ઓકે, હવે આગળનો વ્યવહાર જોઈએ કે આયુષ પાસેથી 2500 મળ્યા જે રોકડ મેળમાં બરાબર લખાયા છે, પરંતુ આયુષના ખાતામાં ઉધાર બાજુ 500 લેખે ખતવણી કરવામાં આવી છે. હવે મળ્યા, શું મળ્યું? તો રોકડ ખાતે ઉધાર. આપનાર કોણ? તો આયુષ ખાતે જમા. એટલે મતલબ આમાં આપણે રોકડ ખાતે 2500 ઉધારવાના અને આયુષના ખાતે 2500 જમા કરવાના થાય. પણ આમાં શું થયું? તો કે રોકડ મેળમાં બરાબર લખાયા છે, એટલે કે રોકડ ખાતે ઉધાર પરફેક્ટલી કર્યા છે, પણ પરંતુ આયુષના ખાતામાં ઉધાર બાજુ 500 લેખે ખતવણી કરવામાં આવી છે. તો આમાં કરવાનું શું હતું? તો કે આપણે જો પહેલા જેમ કે ભાઈ રોકડ ખાતે ઉધાર કેટલા કરવાના હતા? તો કે 2500 અને આયુષ ખાતે જમા કરવાના હતા કેટલા? 2500. રોકડ મેળમાં તો બરાબર નોંધાય છે, એટલે રોકડ ખાતાનો તો આમાં કોન્સેપ્ટ જ નથી આવતો. પણ આયુષ ખાતે 2500 જમા કરવાના હતા ને એની જગ્યાએ આયુષ ખાતે ઉધાર બાજુ 500 કરી દીધા. હવે આપણે પેલું કહ્યું કે ખાતું છે કે ભાઈ અહીંયા કેટલા એના કે ભાઈ આ ઉધાર બાજુ એને કેટલા કરવાના હતા? સોરી, જમા બાજુ 2500 કરવાના હતા, પણ અહીંયા જમા બાજુ જ 500 કરી નાખ્યા. અરે સોરી, જમા બાજુ 2500 કરવાના હતા પણ ઉધાર બાજુ 500 ની એન્ટ્રી કરી. તો હવે તો જમા બાજુ 2500 થવા જોઈએ. તો જમા બાજુ 2500 કરો તો અત્યારે તમે ડાયરેક્ટ એની લોજ લખશો ને કે ભાઈ આયુષ ખાતે કે ઉપલક ખાતે ઉધાર તે આયુષ ખાતે જમા, તો 2500. તો સામે ઓલરેડી 500 ની નોંધ થઈ ગઈ છે, તો એને પ્લસ માઇનસ કરશો ને તો આયુષ ખાતે જમા કેટલા રહેશે? 2000 જ રહેશે. તો આપણે તો કેટલા કરવાના? 2500 કરવાના. એટલે આ જે ઉધાર બાજુ જે 500 નોંધ્યા ને એને જમા કરી અને રદ કરવું પડશે. એટલે જમા બાજુની કેટલી એન્ટ્રી થશે? 3000 ની થશે. તો એની નોંધ કેવી થશે ખબર મિત્રો? જો એની નોંધ થશે ઉપલક ખાતે ઉધાર 3000 તે આયુષ ખાતે જમા રૂપિયા 3000. ચલો, આટલા સુધી ક્લિયર?
ઓકે, આગળ વધીએ. પાંચમા નંબરનો વ્યવહાર કે દેવાદાર કેવલના ખાતાની શરૂઆતની બાકી 5100 આગળ ખેંચતી વખતે જમા બાજુએ લખાઈ હતી. તો તમે બધાને ખાતાના નિયમ પ્રમાણે ખબર હોવી જોઈએ કે દેવાદાર એ કયા ખાતામાં આવે? તો કે વ્યક્તિ ખાતાનો પ્રકાર છે દેવાદાર. દેવાદાર લાભ લેનાર કહેવાય કે લાભ આપનાર કહેવાય? તો દેવાદાર એ આ લાભ લેનાર છે, જેને આપણે ઉધાર વેચાણ કર્યું છે. તો એનું ખાતું હંમેશા કઈ બાકી દર્શાવે? તો કે એની ઉધાર બાકી દર્શાવે. આપણે આગળ ખાતાના નિયમમાં વાત કરી, પણ જો અહીંયા શું કીધું છે, એની બાકી આગળ ઉધાર બાજુ 5100 ખેંચવાને બદલે શું કર્યું છે, જમા બાજુ લખાઈ ગઈ. એટલે 5100 ઉધાર બાકી દર્શાવવાની હતી ને, એની જગ્યાએ અત્યારે જમા બાકી 5100 દર્શાવે. હવે એની આપણે ઉધાર બાકી 5100 કરવી હોય તો પહેલી તો કે જમા બાકીની છે ને 5100 એ રદ કરવી પડે, એટલે એને ઉલટી નોંધ આલવી પડે, અને પછી એની નોંધ 5100 એની ઉધાર બાકી દર્શાવવાની થાય. એટલે બંને ખાતા સંકળાય. હવે આની સંયુક્ત જ નોંધ લખાય મોટા ભાગે. તો શું થશે? તો આ પહેલો તો ઉધાર બાકી દર્શાવવાની છે, તો કે દેવાદાર આપણે કેવલ જ, ઓકે, કેવલ ખાતે ઉધાર કેટલા થશે? 5100 તો દર્શાવવાના છે, પણ આ જમા બાજુ 5100 નો સરવાળો વધારે છે, એને રદ કરવા ઉલટી નોંધ પણ આપવી પડે ને, તો એ પણ 5100 થાય. તો દેવાદાર કેવલના ખાતે ઉધાર કેટલી વાર? 2 વાર એન્ટ્રી થશે 5100. એટલે કેટલા થશે? 10,200 થાય. ચલો, ક્લિયર? તે કયા ખાતે? તો કે ઉપલક ખાતે 10,200. આ તમને જે મિત્રોને ખાતાના પ્રકારો અને ખતવણી આ કોન્સેપ્ટ ક્લિયર હશે ને, એનામાં ભૂલ ના થાય. એને આઈડિયા આવી જાય કે ભાઈ કે જમા બાજુ 500 સરવાળો વધારે દર્શાયો, તો એને ઓછો કરવા શું કરવું પડે, એની કે ભાઈ ઉલટી નોંધ કઈ રીતે આપી, એ તમને ક્લિયર જ હશે. ઓકે, ચલો આગળની એન્ટ્રી જોઈએ, 6થા નંબરની, કે લેણદાર જીલને 2500 ચૂકવેલા જે રોકડ મેળમાંથી ખતવણી કરતી વખતે તેના ખાતે 2500 ઉધાર્યા છે. હવે લેણદાર જીલ, લેણદાર કયા ખાતાનો પ્રકાર? તો કે ફરીથી કે વ્યક્તિ ખાતાનો. લાભ આપનાર કે લાભ લેનાર? તો કે લાભ આપનાર. તો લાભ આપનારનું ખાતું શું થાય? હંમેશા જમા થાય. તો એના 2500 એને ચૂકવેલા. ઓકે, તમને એ તો આઈડિયા આવી ગયો. ઓકે, હવે શું છે કે 2500 એને ચૂકવ્યા એટલે રોકડ જાય કે આવે? ચૂકવો એટલે રોકડ જાય, તો રોકડ ખાતે જમા થાય. ઓકે, કોને આપ્યા? તો કે લેણદાર જીલને. લેણદાર જીલને આપ્યા, તો લેણદાર જીલ ખાતે શું થાય? ઉધાર થશે ને. તો લેણદાર જીલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. આની નોંધ એવી થાય કે પહેલું કોઈ પણ ભૂલ સુધારણા નોંધ લખો ને, એની પહેલા જોઈ લો કે શું વ્યવહાર હતો અને એની એકચ્યુઅલમાં આમનો જ શું થાય. હવે તમને આમનો જ ક્લિયર હશે ને, તો પછી આગળ જોવાનું કે ભૂલ શું થઈ. તો કે રોકડ મેળમાંથી ખતવણી કરતી વખતે તેના ખાતે 500 ઉધાર્યા છે. હવે ખરેખર તો એના ખાતે કેટલા ઉધારવાના હતા? 2500, પણ ઉધાર્યા કેટલા? 500. 2000 ઓછા ઉધાર્યા ને, તો 2000 ઓછા ઉધાર્યા તો એ આપણે ઉધારવા પડશે. તો એની નોંધ શું થશે? તો કે લેણદાર ખાતે અથવા જીલ ખાતે ઉધાર કેટલા? 2000. કેમ કે 2500 ઉધારવાના હતા, પણ 500 ઉધારી દીધા છે, 2000 બાકી છે ને, તો સામે તે ઉપલક ખાતે જમા રૂપિયા 2000. ચલો, આટલા સુધી ક્લિયર? ઓકે, હવે આગળ વધીએ. તો કે યંત્ર ખાતાની શરૂઆતની બાકી 54,000 ના બદલે 45,000 થી લખાઈ છે. યંત્ર, તો યંત્ર ખાતું શેમાં આવે? તો કે માલ કે મિલકત. ઓકે, તો હંમેશા મિલકત ખાતું ઉધાર બાકી દર્શાવે. એ આપણે આગળના નિયમમાં જોયું, એ ફરીથી તમે હોય તો એકવાર જોઈ લેજો. મિલકત ખાતું હંમેશા ઉધાર બાકી દર્શાવે. તો ઉધાર બાકી દર્શાવે તો એની કેટલી ઉધાર બાકી દર્શાવવાની હતી? 54,000. પણ કેટલી ભૂલથી કેટલી થઈ ગઈ છે? 45,000 થઈ. તો કેટલો? 9,000 નો ડિફરન્સ પડ્યો. તો જે આપણે 54,000 ઉધાર બાજુ દર્શાવવાના હતા, એની જગ્યાએ 45,000 દર્શાવ્યા, તો એ બાકીના 9,000 પણ આપણે ઉધાર બાજુ દર્શાવવા પડશે ને. તો શું થાય? એને આપણે ઉધાર બાજુ દર્શાવીએ તો કે ભાઈ યંત્ર ખાતે ઉધાર રૂપિયા 9,000, તે ઉપલક ખાતે જમા રૂપિયા 9,000 થાય. ચલો ડન. આગળ જોઈએ કે કાચા સરવૈયામાં
બેંક લોનની જમા બાકી 7500 લખવાની રહી ગઈ છે. શું છે? બેંક લોનની જમા બાકી. જમા બાકી એટલે જમા બાકી કાચા શેરવેમાં જમા બાકી દર્શાવવાની રહી ગઈ છે. તો આપણે એને હવે જમા બાજુ દર્શાવવા પડશે ને. શું છે? જો આમાં ચોખ્ખે ચોખ્ખું આપી દીધું છે કે જમા બાકી રહી ગઈ છે એટલે આખો વ્યવહાર નોંધવાનો રહી ચૂક્યો છે. આ કયો પ્રકાર કહેવાય? તો કે વિસર ચૂક કહેવાય. આખો વ્યવહાર લખવાનો રહી જાય ને વિસર ચૂક કહેવાય. તો હવે આપણે એને જમા બાજુ દર્શાવવું પડશે ને. તો જમા બાજુ શું થશે? તો કે બેંક લોન ખાતે જમા. તો ઉધાર બાજુ તો કે ઉપલક ખાતે ઉધાર. તો કે ઉપલક ખાતે ઉધાર રૂપિયા 7500 તે બેંક લોન ખાતે 7500 રૂપિયા થાય. ચલો ડન. ઓકે, આગળનો વ્યવહાર જોઈએ. તો કે કાચા સર્વેમાં ચૂકવેલ ભાડાની બાકી 860 જમા બાકી તરીકે 680 થી લખેલ છે. શું છે? તો કે કાચા સર્વે ચૂકવેલ ભાડું ચૂકવ્યું. ચૂકવેલ એટલે શું થયું? ખર્ચ છે. ખર્ચ ખાતું ક્યાં આવે? ઉધાર આવે. તો આને વ્યવહાર શું થયો? 860 નો કાચા સર્વેમાં ચૂકવેલ ભાડાની બાકી 860. તો ખર્ચ ખાતે ચૂકવેલ ભાડાના ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એટલે ચૂકવેલ ભાડાનો ક્યાં દર્શાવવાનો? તો ઉધાર બાજુ. પણ અહીંયા ક્યાં દર્શાવ્યું છે? જમા બાકી તરીકે. કેટલા? 680. તો પહેલા તો આ 680 ખોટી બાજુ દર્શાવે એટલે એનો વ્યવહાર ઉલટાવવો પડશે. વ્યવહાર ઉલટાવો એટલે શું થશે? તો કે ભાઈ ચૂકવેલ ભાડા ખર્ચ ખાતે ઉધાર રૂપિયા 680. આ ઉધાર કરવું પડશે ને. ઓકે, અને 860 તો ઓલરેડી ઉધાર દર્શાવવાના બાકી છે એટલે આનું શું થશે? સરવાળો થાય. તો 680 ને 860 નો સરવાળો કેટલો થાય? તો કે 8 ને 1440 થાય. ઓકે, 1440 થાય ને. તો એ 1440 ઉધાર બાજુ દર્શાવવાના થાય. સોરી, 8 ને 14. ઓકે, 1540 થશે. તો 1540 આપણે ઉધાર બાજુ દર્શાવીએ તો કે ચૂકવેલ ભાડા ખાતે ઉધાર રૂપિયા 1540 તે ઉપલક ખાતે જમા રૂપિયા 1540. ચલો ક્લિયર. ઓકે, હવે લાસ્ટ વ્યવહાર જોઈએ કે વેચાણ પરત નોંધનો સરવાળો 500 ઓછો ગણ્યો છે. જો વેચાણ પરત બે પ્રકારના કોન્સેપ્ટ આવે એ થોડા જોઈ લઈએ. પહેલું તો કે ખરીદ પરત. ખરીદ પરત એટલે શું? કે આપણે કોઈ વેપારી પાસેથી માલ ખરીદ્યો અને એમાંથી કેટલોક માલ આપણે એ વેપારીને પાછો આપીએ એને ખરીદ પરત કહેવાય. હવે ખરીદ પરતમાં શું થાય? તો કે આપણે માલ જાય તો જમા. એટલે ખરીદ પરત ખાતું શું આવે? જમા થાય. ઓકે, અને બીજી વાત કરીએ વેચાણ પરત. વેચાણ પરત એટલે શું? કે ભાઈ વેપારીએ કોઈ ગ્રાહકને માલ વેચ્યો એમાંથી કેટલોક માલ પાછો આવ્યો. માલ શું થાય? માલ મિલકત ખાતાનો પ્રકારમાં શું હોય? કે આવે તો ઉધાર. તો એ માલ આવ્યો તો આવે તો શું થશે? ઉધાર. તો કે વેચાણ પરત ખાતું હંમેશા ઉધાર થાય. ઓકે, આ એક માઇન્ડમાં ક્લિયર રાખવાનું કે ખરીદ પરત હંમેશા જમા થાય અને વેચાણ પરત ઉધાર થાય. આ બધું તમને ક્યારે ખબર? આ બધા નિયમોના આ બધું ગોખવાનું ના હોય. ભાઈ ખરીદ પરત ખાતું જમા થાય, વેચાણ પરત ઉધાર થાય. જો એ ગોખ્યું ને તો ભૂલી દેવાશે. પણ પેલો નિયમ યાદ રહ્યો ને કે ભાઈ ખરીદ પરત ને વેચાણ પરત આમાં શું હોય? શું સંકળાયેલું છે? તો કે માલ સંકળાયેલો છે. તો કયા ખાતાનો પ્રકાર કહેવાય? તો કે માલ ને મિલકત ખાતાનો પ્રકાર કહેવાય. તો ખરીદ પરતમાં શું થાય? તો કે માલ જાય તો જમા. વેચાણ પરતમાં શું થાય? કે માલ પાછો આવે તો ઉધાર. આ રીતે તમે સમજશો ને તો તમને એકદમ ઇઝી રીતે આ સમજાઈ જશે. ચલો હવે અહીંયા શું કીધું છે આપણને? કે વેચાણ પરત નોંધનો સરવાળો 500 ઓછો લખ્યો છે. કેટલો? 500 ઓછો લખ્યો છે. તો આપણે એને હવે વેચાણ પરત ખાતું ક્યાં આવશે? ઉધાર થાય ને. તો આપણે 500 ને ઉધાર દર્શાવવા પડશે ને. તો બસ એની સિમ્પલ નોંધ કે વેચાણ પરત ખાતે ઉધાર 500 તે ઉપલક ખાતે જમા. ચલો ડન.
ભૂલ સુધારણાની અંદર તમારે એક બાબત ખાસ યાદ રાખવાની છે કે વ્યવહાર વાંચો. વ્યવહાર શું કહેવા માંગે છે એને સમજો, એની સાચી આમનોંધ શું થાય એ જુઓ, એની અંદર ખાતામાં ખાતાવણી કઈ રીતની થઈ એ જુઓ. તમે આ 2 વસ્તુ જોઈ લો અને એના આધારે શું ભૂલ થઈ છે ભૂલ સુધારી દો. એટલે તમને કમ્પ્લીટલી ભૂલ સુધારણામાં માર્ક્સ નહીં જાય. ભૂલ સુધારણાના મેક્સિમમ જેટલા પણ 11-12ની બુકમાં જે આપણો 11માના પાર્ટ 2ની અંદર જે ભૂલ સુધારણા પહેલા જ નંબરનું ચેપ્ટર છે એની અંદર જેટલા પણ ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલા ઘણા બધા નથી, 6 કંઈક 5 જેવા સ્વાધ્યાયમાં દાખલા છે અને 8-10 જેવા ઉદાહરણ છે, વધારે નથી. એ બધા એકવાર કરી લો, વધારે કંઈ કરવાની જરૂર નથી. તો ભૂલ સુધારણા પૂછાશે તો એ 17-18 ક્વેશ્ચન બારો નહીં હોય. એટલે ખાસ ભૂલ સુધારણાના બધા ગણી લેજો. હવે મિત્રો ગઈ વખતે આપણે 3 કલાક જેવો વિડીયો થયો હતો, એટલે આ વખતે એવું વિચાર્યું કે તમને અલગ અલગ પાર્ટમાં આપણે વિડીયો બનાવીએ જેથી લોંગ વિડીયો ના લાગે અને બોરિંગ ના બને. તો આ સૌથી મોટા 2 પોઈન્ટ આપણે કવર કરી લીધા છે. આની પછી આપણે કયા પોઈન્ટ છે જોઈએ કે કવર કરવાના છે એ નેક્સ્ટ વિડીયોમાં કરશું. તો કે જો આના ઉપર આપણે ખાસ ચર્ચા કરવાની છે, શેર મૂડીના હિસાબો. સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે કે આનો 5 માર્ક્સનો પ્રેક્ટિકલ સમ હોય જ છે બંને પેપરમાં હતો. ઓકે, એની પછી આપણે પાઘડીનો પણ દાખલો છે જે આપણે તમને 7 અને ખાસ જીએસટીની આમ આ ડન બધા અનેક ભાગીદારીની પણ આમનોંધ વાળો આપણે છે. આ બધા આપણે સેકન્ડ પાર્ટની અંદર ક્લિયર કરશું. આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. તમારા તૈયારી કરતા મિત્રો જે ઓડિટર એકાઉન્ટન્ટ સાથે સંકળાયેલા છે એમને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા પાર્ટમાં. થેન્ક યુ.